જ્યાં મકાન તૈયાર થયા નથી એના ડ્રો કરી રહ્યા છે। ગરીબ લોકો જે પોતાના મહેનતના રૂપિયાથી પોતાના સપનાના મકાન માટે જેમને બચત કરી હોય અને એક એક પૈ ભેગી કરીને જ્યારે કોર્પોરેશનને 20,000 રૂપિયા 3 વર્ષ પહેલાં આપી દીધા, 2022માં આ કલાલીમાં લોકોએ 20,000 રૂપિયા આપી દીધા, 3 વર્ષ થઈ ગયા તોય મકાન ના મળ્યા અને 3 વર્ષે ડ્રો થયો અને ડ્રોમાં પણ કેવું કર્યું કે પશ્ચિમ વિસ્તારના લોકોને જે અહીંયા આજવારોડ બોલાયા, તમે 700 થી 800 લોકોને અહીંથી તમે લાંબા ત્યાં કર્યા। એ 4 નેતાઓ અહીંયા કેમ ના આવ્યા? જ્યારે સર સયાજીરાવ ગૃહમાં ડ્રો હતો ત્યારે એ નેતાઓ ના આવ્યા, એમની પાસે સમય નહીં હોય ત્યારે નેતાઓ માટે સ્પેશિયલ પબ્લિકને ત્યાં બોલાવે। આવું તો અનગઢ વહીવટ ચાલે છે। અને ડ્રો કર્યો કઈ જગ્યાનો કે જે 1900 મકાન હજુ બનીને તૈયાર જ નથી, બીજા ટાવરમાં તો પાયો નથી નખાયો, ત્યારે 6 મહિનામાં મકાન મળી જશે એવું બોલ બચ્ચનને લોલીપોપ આપે છે। તમે આ ગરીબોની હાઈ રહીને કહી જશો અને ગરીબોના મકાનના સપનાના મકાનના નામે આ લોકો ભાજપના નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓ એમની મજાક ઉડાઈ છે। જે સયાજીપુરામાં ટાવર તૈયાર 10-10 વર્ષથી ખખડધજ થઈ ગયા, જ્યાં મકાન તૈયાર હતા ત્યાં ગરીબોને આપ્યા નહીં અને જ્યાં મકાન તૈયાર થયા નથી એના ડ્રો કરી રહ્યા છે। આવો તો અનગઢ વહીવટ ચાલે છે આ ભાજપના રાજમાં।